શું કે રામજીભાઈ? સારું છે. સારું છે. શું તકલીફ હતી કહો? પગનો દુખાવો હતો. બંને ગોઠણ બે ગોઠણ. કેટલા સમયથી? 1.5 વર્ષ. 1.5 વર્ષથી બહુ દુખતા હતા? તાર ખતમ. કાપીને નાખી દેવાનું મન થાય છે. વાત કરી હતી. હા. એટલે ચાલવામાં, બેસવામાં, સુવામાં અત્યારે કઈ તકલીફ નથી. પેલા તો આમ એક પગા ઉપર બે પગ દઈને પછી ચડવા. ઠીક, ચડાતું જ નહોતું. તો એક પગ એક પછી એક નતો ચડાતો. હા, એમ એક પછી એક આમ ચડી એમ. હા, ચાલવામાં શું થતું? ચાલવામાં માલી એટલે આ ખોજી જાય બે ગોઠણ. હા. અને વાકા કામ કર્યું તો કમરે દુખી. એ પ્રશ્ન મેં ટેસ્ટિંગ કરી લીધું. એવું છે? હમણાં થોડુંક નીંદવાનું હતું તે કઈ થયું નહીં. આ બધું છે ને, તમને મેઇન વસ્તુ છે ને, તમારા બે ગોઠણ ઘસારો હોય. એટલે ઘસારો હોય ને એટલે તમારા ગોઠણ ઉપર કામ લોડ ના આપો એટલે બધું વજન તમે કમર ઉપર આપો એટલે કમર દુખે. હવે તમારા ગોઠણ કામ કરતા થઈ ગયા, નવા નાખી દીધા ને આપણે. નવા જેવા થઈ ગયા ને. આપણે આજે ત્રીજી વાર છે. આજે ત્રીજી વાર છે. મેઇન તમને શું તકલીફ હતી ને આપણે સમજીએ. આપણે છે ને આ ગોઠણ છે આપણો. આ ઉપરનું હાડકું, આ નીચેનું હાડકું. આ વચ્ચે જે જગ્યા દેખાય ને એ જગ્યા ગાદી છે. જગ્યા નથી, એ ગાદી છે. બરાબર? આમ એકદમ જો બધી ગાદી બધી જગ્યાએ સરખી આમ હોય બધી. બરાબર? આમ સરખું હોય બધું. કઈ આમ નાનું મોટું ટૂંકું બાકી ટૂંકું એવું ન હોય. આમાં જગ્યા ઓછી થાય એટલે ગાદી દબાય અથવા ગાદી ઘસાય, તો એના કારણે બીજી તકલીફ થાય. એ તમને સમજાવું. તમને શું તકલીફ હતી આવડવા? આ તમને હતું. જો તમને અહીંયા જે ગાદી દેખાતી જ નથી. જો બરાબર, અહીંયા ગાદી દેખાતી નથી, પણ તમને આટલું બધું નહોતું. તમને જે હતું ને એટલું હતું. જો બરાબર, આ અહીંયા અને અહીંયા વચ્ચે જગ્યા જો, આ જગ્યા નોર્મલ છે, આ જગ્યા ઓછી છે એટલે અહીંયા ગાદી ઘસાઈ ગઈ. ગાદી ઘસારે, ગાદી ઘસારો છે એટલે બીજા સ્ટેજ પછીનો એટલે ત્રીજા સ્ટેજની આજુબાજુનો તમને ઘસારો છે. બીજાથી ત્રીજા સ્ટેજની આજુબાજુ. હવે આ બે અડી જાય ને એટલે ચોથું સ્ટેજ ચાલુ થઈ ગયું. બરાબર, એ ટચ થઈ ગયું, અડી ગયો એટલે ચોથું સ્ટેજ ચાલુ થઈ ગયું. તો આ જે તકલીફ છે ને એ તમને ત્રીજા સ્ટેજની આજુબાજુ હોય તો આપણાથી મટી શકે. પણ એક વખત અડી ગયું તો પછી એ મટવાની શક્યતા ઘણી ઓછી. બરાબર, એટલે મેઇન વસ્તુ એ છે કે તમને જે તકલીફ છે ને એ તકલીફ આવડી આ છે. આપણી જે ગાદી જે છે એ ગાદી આખામાં સરખી હોય એની જગ્યાએ અહીંયા વધુ નહીં, આ માપે આ ઓછી થઈ ગઈ. આ રેડી છે, આ ઓછી થઈ ગઈ છે. એટલે આપણો ગોઠણ શું છે, આમ સીધો હોય જગ્યા આમ ત્રાસો થઈ જાય. અહીંથી મને ઘણા આમ વળેલા હોય, વાંકા વળી ગયા હોય એના કારણે. આ ગાદી તો સાહેબ ભાંગી ગયેલી છે. એવું છે? બુલેટ ની કિક હતી, બુલેટ આપતો એટલે કિક મારી ત્યારે તો ફાટી ગઈ. ગજેરા સાહેબ બતાવી તો પછી સરખું કર્યું હોય? ના, એ તો પછી પાટો જ દીધો હતો. અને પછી આ ટ્રેક્ટર અકાવ થઈ ગયો. આપવું નહીં હોતું, કાંઈક તો કરવું ને. ટ્રેક્ટર તો હજી અકાવું. આ ટ્રેક્ટર નો પ્લગ ન થતો. પ્લગ કરવા જાવ ને તો ઘરનું કરવાનું મૂકી દો. ભાડે નહીં જાવ. હવે કેમ છે? હવે હાવ રેડી. મજા આવી ગઈ. નવા નાખી દીધા એવું થયું. એટલે આવી જે તકલીફ છે આપણે શું કરીએ છીએ, મારું કામ છે એને સેટિંગ કરવાનું. અને આ સ્નાયુ મજબૂત થઈ જાય તો તમને કઈ તકલીફ ન હોય. આ બધું થવાનું કારણ શું? પહેલું કારણ તો બેઠાડું જીવન, બીજું કારણ છે વજન, ત્રીજું કારણ વારસાગત, ચોથું કારણ ઉંમર. આવા ઘણા બધા કારણો છે. પાંચમું કારણ પડ્યા હોય એના કારણે પણ થાય. એવું તો હાલતું જ એટલે બધું ચાલુ હોય એના કારણે આપણા ગોઠણને ઘસારો ચાલુ થઈ જાય. કેમ ધારો કે કોઈ વાહન હોય તો વાહન બહુ પડે, બહુ ઓલું થાય, બહુ જૂનું થાય તો એ ઘસારો ચાલુ થાય. તો આપણે ગોઠણમાં ઘસારો ચાલુ થઈ જાય. પણ આપણા ગોઠણના સ્નાયુઓને જો મજબૂત રાખવામાં આવે તો એ ઘસારો બરોબર. બીજું એલાઇનમેન્ટ સરખું થઈ જાય. ટૂંકમાં ત્રાંસા ભાંગા ચાલતા હોય તેને જો સીધો કરી નાખીએ તો એ સરખું થાય. એટલે મારું કામ સીધું કરવાનું છે. અને પછી જે તમને કસરત આપી એ કસરત થી મજબૂત થઈ જાય એટલે એ ઘસારો અટકી જાય અથવા પાછું હતું એનું થઈ જાય. તો પલોઠી વારવાની ક્યારે? વારવાની એટલે કેટલીક કરીએ? અત્યારે હમણાં 10-15 મિનિટ થી ચાલુ કરવાની. પછી એમ લાગે કઈ વાંધો નથી તો પછી આગળ વધતા. કીર્તનમાં જાય તો વાંધો નહીં ને. ઓલા બીજા બારી વાય કીર્તન ની વાળજો પણ વચ્ચે વચ્ચે ઊભું થઈ. એવું હોય તો સીધો પગે કરે. ભાવક બિરાજ તો આપણાથી પણ ઊભું થઈ જાવ. એટલે હું બધાને પાણી ભરી દઉં એમ કરીને ઊભું થઈ જાવ. બધાને કે પાણી ભરી દઉં એમ. આમ ઊભું ના થવાય. આવી રીતે અમારા સાહેબ પલોઠી વાર્તા થઈ ગઈ એમ. આટકોટ જ. ના, પલાઠી વાળવા ના નથી. જો આમાં છે ને ઘણી વખત કેવું હોય, બધાના મનમાં એવું હોય કે ઘસારો હોય ને તો પલાઠી ના વળાય. પલાઠી વળાય પણ એના માટે સ્નાયુ મજબૂત હોવા જોઈએ. સ્નાયુ મજબૂત હોય ને તો કોઈ તકલીફ નથી. પલાઠી નહીં વાળીએ ને તો એના સાંધા જકડાઈ જશે. એટલે આ સાંધા ના જકડાય એના માટે પલાઠી વાળવી પડે. પણ તમારે વળાય. તમારા ભાઈ જે આવ્યા હતા
એ તો એ જો વાળશે તો એના ગોઠણ સાવ એ તો હવે આવશે એક્સરે પડી પાછા આવશે સમજાય કે આ પહોંચી ગયો ને એટલે એને તકલીફ થઈ અને કસરત બંધ કરી દીધી ને હવે શનિવારે આવવાનું જોઈ લઈશું એમને એટલે સર વધારે છે ફોટો પાડીશ ને મને વધારે આઈડિયા હા ફોટો પડી લે એનો હાડ ડોક્ટર છે અચ્છા તો ત્યાં ઉપાડી હા કઈ વાંધો નહીં આપને કેવી મજા આવી આપને ફૂલ હો સાહેબ પટી ગયું એમ કહેજો ને બસ કઈ વાંધો ભલે તો રેડી મેઇન વસ્તુ એ છે કે આવી જે તકલીફ છે કે જે ત્રીજા સ્ટેજ સુધીના ગોઠણના દુખાવા છે એને ખાસ કહેવાનું કે ખોટી દવાઓ ના પીવી હોય ઇન્જેક્શન ના લેવા હોય ઓપરેશન ના કરવું હોય આવી સારવાર પદ્ધતિ કરાય કે જેનાથી છે ને આ બધું મટી શકે હા હા બરાબર હવે હું માલે કે થઈ છે ને ચાલુ થઈ જાય એટલે તમે આ ફોન મને કાર્ડ આપજો દુકાન હોય ને આ તમારા છોકરે હા પેલું રાજ્ય છે અમુક ફ્રી છે તમારા ઘરના થાય હવે તમારે નથી થવા બાને હવે જરૂર હોય તો જોવાનું અચ્છા એવું છે ખબર ફ્રી થઈ ગયા 10 વીસ હતું એવું ના મેં નહોતું તો કાપી નાખ્યું દુખતા હોય ત્રીજા સ્ટેજ સુધી છે ને આપણે મટાડી શકીએ પછી નથી મટતા ત્રીજા સ્ટેજ થી ઉપર જતો રહે ને પછી ચલો સીધા સુઈ જાવ આવતો ભાઈ પગ ઢીલો મૂકો પગ ઢીલો મૂકી દો પગ નીચે મૂકી દો રાખો પગ અહીંયા રાખો સીધા કર અને ધક્કો મારો મારો ધક્કો મારો ધક્કો મારો ધક્કો મારો ધક્કો તો મારો 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 ને હું પાડશે તમને સીધા કરો ગોઠણ સીધા કરો સીધા કરો એમ કહું છું ગોઠણ સીધા કરો આને સીધા કરો ધક્કો મારો મને તો સીધા થાય ને મારો ધક્કો મારો મારો ધક્કો મારો વાળો કરો સીધા વાળો કરો સીધા